how are you? Welcome to my lecture series. I am Prakash Karja, and now the start of the next lecture of the subject 5.1, unit number 2, Lagrange equation and the rational principle. એની અંદર આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે લાગ્રાન્જ ઇક્વેશન તેનો ઉપયોગ કરીને તો હેમિલ્ટોનિયન ઇક્વેશનનો ઉપયોગ કરીને આપણે લાગ્રાન્જ ઇક્વેશન ના t અને v મતલબ ઇક્વેશન ઓફ મોશનની ગતિમાં આપણે એની એનર્જીના સ્વરૂપમાં આપણે મેળવ્યું. ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરની વાત કરીએ ડી એલેમેન્ટ્સ પ્રિન્સિપલ. 3 માર્ક માટે આઈપી પ્રશ્ન છે. રેડી? તો ખાસ ધ્યાન દેજો ડી એલેમેન્ટ્સ પ્રિન્સિપલ. તો એમાં છે સ્ટાર્ટિંગમાં assume a system is equilibrium. કે તમને આગળ એક એવી સિસ્ટમ ધારવાની છે કે જેની સ્ટાર્ટિંગ ફોર્સ અને એન્ડિંગ ફોર્સ મતલબ શરૂઆતમાં જેટલું તમે ફોર્સ લગાવો છો એટલું જ ફોર્સ છે તમને અંતિમ પ્રોસેસ કન્ઝર્વેટિવ ફોર્સ છે પ્રોસેસ દરમિયાન તમને મળે છે. તો આ એક આપણે સિસ્ટમ ધારવાની છે. assume a system is equilibrium. સરખી સિસ્ટમ છે. the total force F of I એટલે જે કોઈ પણ પાર્ટિકલ છે એક સિલિન્ડરની વાત કરું કે આપણે ક્યુબની વાત કરું આ ક્યુબ મતલબ એક બંધ ક્યુબ છે એની અંદર છે ઇન્ફિનિટી પાર્ટિકલ રહેલા છે. રેડી? હવાના મોલેક્યુલ્સ છે. તો જે આ ક્યુબની અંદર આ હવાના મોલેક્યુલ્સ છે એ બધા જ બળનો સરવાળો કરો કે પેલા જે સ્થિતિ એનું બળ અને અમુક સમય પછીની સ્થિતિ એનું બળ ટોટલ બળ તમને કેવું જવું જોઈએ? ઇક્વિલિબ્રિયમ બળ હોવું જોઈએ. મતલબ પેલા જે બળ એટલું તમને અંતમાં મળવું જોઈએ. એ સિસ્ટમ છે અને ટોટલ ફોર્સ કેટલું લેવાનું છે? આ બધા જ પાર્ટિકલ અંદર રહેલા બધા જ પાર્ટિકલનું બળ છે F of I જેટલું છે. આ એટલે આ બધા જ પાર્ટિકલો આ એટલે 1 થી ચાલુ કરીને જેટલા હોય એટલા બધા પાર્ટિકલો એટલે F of I લીધો છે. રેડી? તો બધા પાર્ટિકલનો જે બળ છે કેટલું છે કે F of I જેટલું છે on every particle of the system is 0. હવે આપણે વાત કરીએ કે પહેલા ટોટલ બળ કેટલું હતું કે F of I છે. હવે આપણે અમુક પાર્ટિકલનો જોવા જઈએ તો દાખલા તરીકે અમુક પાર્ટિકલ ડાયરેક્શન આ પ્રમાણે હોય, અમુકની આ પ્રમાણે છે ગતિમાં, અમુક અપ હોય, અમુક ડાઉન હોય, અમુક આ સાઈડ હોય, અમુક આ સાઈડ. તમે આ ટોટલ ફોર્સ છે ગણશો દરેક પાર્ટિકલ તો શું થશે? 0. કેમ? કારણ કે અહીંયા ઇન્ફિનિટી પાર્ટિકલો છે. બધા જ પાર્ટિકલ દિશા કેવી છે? અલગ અલગ છે. એક લેફ્ટ માં, એક રાઈટ માં, અપ, એક ડાઉન, એક ફોરવર્ડ, એક બેકવર્ડ મતલબ અલગ અલગ ડાયરેક્શનમાં હોવાથી અહીંયા બધા જ પાર્ટિકલનો બળનો સરવાળો કેટલો થશે? 0 થશે. રેડી? Therefore work done by this force in a small virtual displacement. તો આપણે આ પાર્ટિકલ એટલે આટલું સ્થળાંતર કર્યું છે માની એક પાર્ટિકલ માટે થોડું સ્થળાંતર થયું છે. તો દરેક પાર્ટિકલ માટે થોડું સ્થળાંતર લેતા છે. દરેક સ્થળાંતર એ સ્મોલ વર્ચ્યુઅલ ડિસ્પ્લેસમેન્ટ. સ્મોલ એટલે નાના વર્ચ્યુઅલ વાસ્તવિક ડિસ્પ્લેસમેન્ટ સ્થળાંતર થોડુંક આપણે વાસ્તવિક સ્થળાંતર લેતા એનું ડેલ્ટા r મતલબ નાના કટકો જેટલું અંતર કાપ્યું છે એનું નાના કટકો ડેલ્ટા r એટલે કેટલો થશે? 0 થશે. કારણ કે બધા જ છે એ અલગ અલગ ડાયરેક્શનમાં જતા હશે તો બધા માટે વર્ચ્યુઅલ ડિસ્પ્લેસમેન્ટ કેવું થશે? ડેલ્ટા r 0. કારણ કે ફોર્સ કેવો છે? 0. ડાયરેક્શન અલગ છે એટલા માટે ફોર્સ 0, વર્ચ્યુઅલ ડિસ્પ્લેસમેન્ટ 1 0. રેડી? ચાલો તો અહીંયા સૂત્ર આપ્યું છે કે I is equal to 1 to n પાર્ટિકલ મતલબ આની અંદર ઘણા બધા પાર્ટિકલો છે એવી એક સિસ્ટમ છે. તો બધા પાર્ટિકલો આપણે સરવાળો કરીએ એના બળની અને એને સ્થાનાંતર તો બળ માટે F of I છે અને સ્થાનાંતર માટે ડેલ્ટા R છે. એનો સબમેશન કરો એટલે આ કોમન સૂત્ર માટે બધા જ પાર્ટિકલ માટે F of I ડેલ્ટા R is equal to કેવું થશે? 0. કારણ કે સ્થાનાંતર અને ફોર્સ બંને કેવા છે? 0 છે. એટલા માટે અહીંયા શું થઈ ગયું છે? 0 થઈ ગયા છે. બધા પાર્ટિકલો I is equal to 1 to infinity મતલબ n પાર્ટિકલ એનું ફોર્સ અને એના વર્ચ્યુઅલ ડિસ્પ્લેસમેન્ટ બંને કેવા છે? 0 છે. તો I is equal to 0 છે જે ઇક્વેશન નંબર 1 છે. પછી વાત કરીએ કે હવે આપણે ધારવાનું છે કે F of I આ F of I છે એ શું છે? તો કે સમ ઓફ એટલે કે સરવાળો છે કેવા ફોર્સનો? કે અપ્લાઈડ ફોર્સ કે જે આપણે અને અપ્લાઈડ કર્યું છે આપણે આવ્યું છે બહારથી એ અપ્લાઈડ ફોર્સને આપણે ધારવાના છે F of I A
એટલે applied force છે f of I a and force constraint કે આની ઉપર કઈ લિમિટ છે કે આ એક સપાટી છે એના માટે constraint કહેવાય તો એને આપણે f of I નો સ્મોલ f of I આપવાના છે અહીંયા કેપિટલ f of I a છે applied force નો એ બાકી કેપિટલ f of I એ કેનો છે applied force માટેનો છે and force of constraint constraint લિમિટ આપી છે લિમિટ કેની છે આપણે f of I છે તો હવે total f of I is equal to the sum of applied force એટલે f of I and force of constraint f of I આ બેનો મુખ્ય સરવાળો છે શું તો કે જે આપણે force f of I કેપિટલ f of I લીધો છે એ applied force અને force of constraint નો સમ હોવાથી f of I is equal to f of I a plus small f of I is equal to જે ઇક્વેશન તમને મળ્યું છે બીજા નંબરનું ઇક્વેશન છે હવે આની કિંમત આપણે મૂકી તો અહીં શું આવશે summation of I is equal to 1 to infinity f of I ની જગ્યાએ શું મૂકવાનું છે f of I a plus small f of I into delta I is equal to 0 આવ થાય ચાલો હવે સમેશન અને ડેલ્ટા I બંને સ્ટેપ ને આપતા જઈએ તો આવું બનશે summation of 1 to n particle પહેલા આપણે f of I applied force into delta I virtual displacement plus summation of 1 to n particle capital Fi मतलब force of constraint into delta I virtual displacement is equal to 0 આ તમને મળ્યું છે ઇક્વેશન નંબર 3 રેડી પહેલા એક સિસ્ટમ થઈ કે જેની અંદર અનંત પાર્ટિકલો છે એનો આપણે બધા બળનો સરવાળો કરીએ તો કેવો થઈ જશે 0 થઈ જશે કારણ કે ડાયરેક્શન કેવી છે અલગ અલગ છે પછી વાત કરીએ કે એનું પર કોઈ પણ આપણે પાર્ટિકલ માટે થોડો સારતા છે માની કે એક રાઈટ માં જાય છે એક લેફ્ટ માં જાય છે એક ફોરવર્ડ એક બેકવર્ડ એક અપ એક ડાઉન તો આ બધાનું સ્થાનાંતર થશે 0 થશે કારણ કે એક આ ડાયરેક્શનમાં છે એટલે બીજા ડાયરેક્શનમાં જશે તો વર્ચ્યુઅલ ડિસ્પ્લેસમેન્ટ કોઈ જાય છે 0 તો ફોર્સ એન્ડ વર્ચ્યુઅલ ડિસ્પ્લેસમેન્ટ 0 હોવાથી બધા પાર્ટિકલનો સબમેશન n is equal to 1 to f of I into delta is equal to 0 પછી જે આપણે ટોટલ ફોર્સ છે કેટલું છે તો કે એપ્લાઇડ ફોર્સ અને ફોર્સ કન્સ્ટ્રેન્ટ ના સરવાળા જેટલું છે તો મૂકી દીધું f of I is equal to f of I a plus small f of I આ એપ્લાઇડ ફોર્સ છે આ ફોર્સ ઓફ કન્સ્ટ્રેન્ટ છે મૂકી દેવા કે બાદ સબમેશન અને ડેલ્ટા છે આપણે આપી દેલા ઇક્વેશન બની ગયું છે આગળ જોઈએ now assume the system of the virtual work done by the force of constraint is 0 virtual work done by force of constraint is 0 કે જે આપણે આમાં તમે જોઈ શકો છો virtual work force constraint કેવું છે આ છે તેને આપણે કેવું લેવાનું 0 લેવાનું છે કારણ કે આપણે એક સપાટી ધારવાની છે કે જેની પાસે constraint છે એની પાસે રેઝિસ્ટર છે તો આપણે ખબર છે ફ્રિક્શન ફોર્સ આવે છે શું કરે છે કે એપ્લાઇડ ફોર્સ નો વિરોધ કરે છે મતલબ એપ્લાઇડ ફોર્સ અને ફ્રિક્શન ફોર્સ નો બંને સરવાળો લો તો આપણે સિસ્ટમ ઉપર બરાબર આવી જશે પણ હવે આપણે સપાટી ધારવાની છે કે એની પાસે ફ્રિક્શન ફોર્સ કન્સ્ટ્રેન્ટ છે ને મુક્ત રીતે ફરી શકે બધી રીતે તો f of I નું વેલ્યુ છે 0 એ આપણે લેવાનું નથી તો અહીંયા આપણે કન્ડિશન આપી છે f of I નો ડેલ્ટા is equal to 0 અહીંયા શું થશે r g તો વધ્યું શું કે સબમેશન ઓફ 1 to n particle f of I નો a मतलब applied force into delta I value છે f of I into delta I is equal to right hand side equal to 0 આ ટર્મ છે 0 એટલે લેખા આ લખી શકો છો રાઈટ ચાલો કે now total force is આપણે ન્યૂટન સેકન્ડ લો F is equal to dt upon dt છે मतलब મોમેન્ટમ માં થતો સાઇન ટાઈમ સાથે મોમેન્ટમ માં થતો ફેરફાર એને શું કહેવાય ફોર્સ કહેવાય અહીં ઇક્વેશન લીધું છે પણ આપણે એક પાર્ટિકલ કેટલા છે ઇન્ફિનિટી પાર્ટિકલ છે એટલે બધાનો મોમેન્ટમ અલગ અલગ હશે એટલે આપણે શું લેવાનો છે pi upon dt પણ dt upon dt એટલે શું છે આપણે આગળ ભણી ગયા છે કોઈ પણ વસ્તુનું ટાઈમની સાપેક્ષે ડેરિવેટિવ હોય તો આપણે શું કરવાનું છે એની ઉપર ડોટ મૂકી દેવાના છે તો f of I is equal to pi dot આવી ગયા pi ને લેફ્ટ સાઈડ માં ટ્રાન્સફર કરી તો fi minus pi dot is equal to 0 ઇક્વેશન નંબર 5 મળી ગયા છે હવે કીધું છે કે pi dot is known as the reverse force inertial of the ith particle मतलब infinitive particle માટેનું pi dot શું છે રિવર્સ ફોર્સ છે मतलब ફ્રિક્શન ટાઈપ નો એક ફોર્સ છે આપણે લેવાનો છે હવે જ્યાં તમને f of I applied force
પહેલા આપણે ટોટલ ફોર્સ લીધું, એના બરાબર આપણે એપ્લાઇડ ફોર્સ અને કન્સ્ટન્ટ ફોર્સ મતલબ ફ્રિક્શન ફોર્સ લીધું, પણ આવી એક સિસ્ટમ લાવી છે આપણે કે જેની પાસે ફ્રિક્શન છે નહીં, તો મતલબ ફ્રિક્શન ફોર્સ ઓફ કોન્સ્ટન્ટ 0 વેલ્યુ શું f ઓફ એપ્લાઇડ ફોર્સ ખાલી લીધું છે, તો એપ્લાઇડ ફોર્સ નું ઇક્વેશન છે. હવે એપ્લાઇડ ફોર્સ એટલે કેટલું આવે કે ટોટલ ફોર્સ માંથી આપણે જે ફ્રિક્શન ફોર્સ છે આપણે બહાર કરી દે નેગેટિવ લાઈન એની ગતિની વિરુદ્ધ દિશાનું બળ હોય મતલબ એને બહાર કરી દે તો આપણે એપ્લાઇડ ફોર્સ મળી જવાનું છે. તો એપ્લાઇડ ફોર્સ ઇક્વલ ટુ f ઓફ i માઈનસ pi ડોટ તમને શું મળી ગયા છે એટલે ડીલે વર્સ પ્રિન્સિપલ છે 3 માર્કનો ક્વેશ્ચન છે આ પૂરો થાય છે. રેડી એકદમ ઈઝી છે, માત્ર બે ત્રણ ક્વેશ્ચનો છે અને થિયરી છે. તો આ રીતે 3 માર્કનો ક્વેશ્ચન છે ડીલે વર્સ પ્રિન્સિપલ છે અહીંયા પૂરો કરીએ છીએ. રેડી ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આ પણ 3 માર્કનો છે ડીલે વર્સ પ્રિન્સિપલ ભાગ રેયલે ડિસ્પ્લેસમેન્ટ ફંક્શન. જે ડીલે વર્સ પ્રિન્સિપલ આપણે એ રીતે આપણે રેયલે નામના સાયન્ટિસ્ટનું જે ઇક્વેશન છે મેળવવાનું છે. તો એને આપણે સ્ટાર્ટ કરતા પહેલા જે આપણે જે જૂનું ઇક્વેશન લાગ્રેન્જ ઇક્વેશન ઓફ મોશન વિશે થોડું સમજવાનું છે. ત્યારબાદ અહીંયા ઇક્વેશન છે કે તો આપણે જે ઇક્વેશન ફાઇન્ડ કર્યું હતું લાગ્રેન્જ ઇક્વેશન ઓફ મોશન ફ્રોમ ધ હેમિલ્ટન પ્રિન્સિપલ એની ઉપર આપણે ઇક્વેશન ફાઇન્ડ કર્યું હતું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોયું એ પ્રમાણે છેલ્લું ઇક્વેશન dy dt del t upon del qj dot minus del t upon del qj is equal to 0. જે આ ઇક્વેશન આપણે ફાઇન્ડ કર્યું લાગ્રેન્જ ઇક્વેશન ઓફ મોશન. હવે આની અંદર t એટલે કાઇનેટિક એનર્જી મતલબ ફ્રી પાર્ટિકલ હોય એની પાસે ગતિ ઊર્જા જશે તો t હશે કે ચાલ, પરંતુ v છે સ્થિતિ ઊર્જા હોય તો કે ના હોય. સ્થિતિ ઊર્જા ની બરાબર v is equal to પોટેન્શિયલ એનર્જી કે 0 થી તો અહીં del t આમ લખી શકું માઈનસ del v કેનો લખી શકું કારણ કે v is equal to કેવું છે 0 તો 0 બહાર તો ન કરો તો આપણે ફેર નહીં પડે, પણ અહીંયા આપણે સૂત્ર લાવું છું એટલા માટે શું કરું છું t minus v પછી અહીંયા પણ શું કરી શકું del કોમન કાઢું t minus v કરી નાખું છું. રેડી ફાઇનલ જોઈ શકો del t minus del v તો del કોમન કાઢીને t minus v કરું છું. t minus v એટલે શું છે કે આપણે કાલે નેક્સ્ટ લેક્ચરમાં જોયું હતું a is equal to t minus v. તો આ શું છે જ્યાં જે તમને t દેખાતા પહેલા અહીંયા શું આવી જાય છે મતલબ આ રીતે આવ્યા છે કે કોઈ પણ ફ્રી પાર્ટિકલ માટે પોટેન્શિયલ એનર્જી કેવી હોય છે 0 હોય છે તો t માંથી 0 બાદ કરો કે ન કરો પણ કઈ ફેર નહીં પડે એટલે t minus ને અહીંયા પણ દેખાય t minus ને અહીંયા પણ દેખાય. પણ આપણે ખબર છે કે t minus is equal to લાગ્રેન્જ ઓપરેટર છે l છે બીજા ઇક્વેશન. રેડી સો લાગ્રેન્જ ઇક્વેશન કેન બી રાઇટેડ ઇન ધ ફોર્મ. હવે આપણે ઇક્વેશન ઓફ મોશન લેવાનું છે પણ l ના સ્વરૂપમાં હવે t ના સ્વરૂપમાં તો અહીંયા l ના સ્વરૂપમાં છે dy dt del l upon del qj dot minus del l upon del qj is equal to q of j. मतलब આખે કન્ઝર્વેટિવ સિસ્ટમ આ 0 લીધી છે અને આપણે છે મળે છે વેલ્યુ અને આપણે કહી દેવાની છે qj તો બીજી પાસે qj is equal to 1 છે v is equal to 0 છે so t minus v is equal to l બીજા છે here l is a contain the potential of the conservative force and qj represent the force not arising from a potential. તો અહીંયા જે q જે છે શું દર્શાવે છે કે પોટેન્શિયલ સ્થિતિ ઊર્જા દ્વારા બળ લાગતું નથી ઉત્પન્ન થતું નથી એની આ સૂચના છે. મતલબ આ પોટેન્શિયલ એનર્જી કેવી છે કે હાજર છે ને એ એક સૂચના માટે q જે છે એનો ઓપરેટર લીધેલો છે. રેડી ત્યારબાદ આગળ આપણે કે ફ્રિક્શન ફોર્સ ઇઝ અ પ્રોપોર્શનલ ટુ મતલબ ફ્રિક્શન ફોર્સ છે ઘર્ષણ બળ છે કેના સમપ્રમાણમાં હોય તો વેલોસિટી ઓફ ધ પાર્ટિકલ કોઈ પણ પાર્ટિકલનો જે ફ્રિક્શન ફોર્સ છે એ કેના સમપ્રમાણમાં હોય તો એના વેલોસિટીના સમપ્રમાણમાં હોય છે. રેડી તો આગળ સો ધેટ ઇટ્સ કાર્ટેશિયન કોઓર્ડિનેટ હેઝ ફ્રોમ તો જો આ એક છે ફ્રિક્શન ફોર્સ f of j is equal to આ પ્રપોઝ ડાયરેક્ટિવ સાઇન છે કે એ શું છે પ્રપોઝ ડાયરેક્ટિવ સાઇન મતલબ આપણે વાત કરીએ એક બ્લડ આધાર સાથે સ્પ્રિંગ બાંધેલી છે અને આ કોઈ બ્લડ ડ્રોપ બનાવે છે પેલાને આપણે ખેંચેલો છે આપણે ખેંચેલો છે હવે આવા
અપ્લાઈડ ફોર્સ હોય તો આ ફ્રિક્શન ફોર્સ હોય, અને આ ફ્રિક્શન ફોર્સ હોય તો આ અપ્લાઈડ ફોર્સ. એકબીજાની વેરિએશન કેવી હોય? ઓપોઝિટ હોવાથી અહીંયા માઈનસ સાઇન છે આપણે આપેલો છે. પછી આ શું છે? પ્રપોઝિટનો સાઇન કર્યો છે. ને F આની છે ફ્રિક્શન ફોર્સ પ્રપોઝિટ ટુ વેલોસિટી ઓફ પાર્ટિકલ. પણ વેલોસિટી ને અહીંયા v ના સ્વરૂપમાં નથી દર્શાવ્યા. કેના સ્વરૂપમાં છે? તો કે x જે ડોટ બરાબર આ સ્થાનાંતરિત થાય છે x જેટલા સ્થાનાંતરે છે. વેલોસિટી એટલે શું? કે x નું ટાઈમની સાપેક્ષે વિકલન તો આવી જશે x d/dt. તો આ એક પ્રકારનો વેગ થયો. પણ વેગને v ની સ્વરૂપમાં લખવાનું એટલે આપણે લખી શકાય d/dt x ડોટ મતલબ પેલા છે x ડોટ. રેડી? તો અહીંયા કીધું છે ફ્રિક્શન ફોર્સ ઇઝ પ્રોપોર્શનલ ટુ ધ વેલોસિટી ઓફ પાર્ટિકલ. વેલોસિટી ઓફ પાર્ટિકલ એ વેલોસિટી જ કહેવાય. શું છે? x z ડોટ. જે એટલે મતલબ ઘણા બધા પાર્ટિકલો છે જે સ્વરૂપ લીધો છે એક નથી એટલે માટે સિસ્ટમ માટે જે દર્શાવેલો છે બીજું કાંઈ નથી. તો ફ્રિક્શન ફોર્સ ઇઝ પ્રોપોર્શનલ ટુ વેલોસિટી ઓફ પાર્ટિકલ. તો આ પ્રોપોર્શનાલિટી કે અહીંયા માઈનસ સાઇન એટલે કે અપ્લાઈડ ફોર્સ રિવર્સિબલ હોય છે. ફ્રિક્શન ફોર્સ માઈનસ સાઇન ઇન્ટુ કે જે ડોટ. ઇક્વેશન નંબર 2 કે જે ડોટ x ડોટ કેવી રીતે આવે ખબર પડી આ કે છે કોન્સ્ટન્ટ પ્રોપોર્શનાલિટી. ત્યારબાદ આગળ વાત કરીએ કે ફ્રિક્શનલ ફોર્સ ઓફ ધીસ ટાઈપ may be derived in the term of friction. જે આ છે f નથી. f થી થોડું ડિફરન્ટ છે. સ્મોલ f તો કરો પણ આ એટલે લાંબો કરો એટલે f છે. પણ કેનો f છે? તો કે રેયલેહ ડિસ્પ્લેસમેન્ટ ફંક્શન નો એક આપણે શું કહે નિશાની માં એક કોન્સ્ટન્ટ છે. રેયલેહ ડિસ્પ્લેસમેન્ટ ફંક્શન નો એક નિશાની કોન્સ્ટન્ટ છે known as the રેયલેહ ડિસ્પ્લેસમેન્ટ ફંક્શન. તો આ f ને દર્શાવવા માટેની ઇક્વેશન છે જે ડાયરેક્શનમાં હોય એના માટે. x ડાયરેક્શનમાં હોય તો x નું સૂત્ર, y માં હોય તો y નું સૂત્ર, z માં હોય તો z નું સૂત્ર. તો આ આપણે x માં આપણે ડિસ્પ્લેસમેન્ટ કરાવવાનું છે માને. તો રેયલેહ ડિસ્પ્લેસમેન્ટ ફંક્શન f is equal to 1/2 summation of j particle into kj into xj dot square. જો x માટે છે તો x આયા પછી y ડિરેક્શનમાં હોય તો ky, z માટે હોય તો kz. રેડી? આ x માટે આપણે ડિસ્પ્લેસમેન્ટ કરાવવાનું છે. x જો આવી ગયા છે વધારાનો આપણે કરી નાખીએ. ચાલો આગળ જોઈએ. તો જે આ રેયલેહ ડિસ્પ્લેસમેન્ટ ફંક્શન આ ઇક્વેશન પર યાદ રાખવાનું છે. ફોર્સ માટેનું રેયલેહ ડિસ્પ્લેસમેન્ટ ફંક્શન છે કે f is equal to 1/2 summation of kj into xj dot square. x માટે હોય તો x, y માટે હોય તો y, અને z માટે હોય તો z. તો અહીંયા x ની જગ્યાએ y આવી જાય, y ની જગ્યાએ z આવી જાય. બાકી સમજો છે. ચાલો હવે આગળ કે મારે આ ફંક્શન આ સૂત્રનું ડેરિવેટિવ કરવું છે. તો લેફ્ટ સાઈડ ડેરિવેટિવ નો કેવી સાપેક્ષ છે? x j ડોટ ની સાપેક્ષ છે. તો del f x j ડોટ ની સાપેક્ષે વિકલન કરું છું. આ શું થશે? x j ડોટ નું વિકલન કરું તો કે સ્ક્વેર તો ઓલું ક્યાં આવી જાય? આગળ આવી જશે. તો 2 આગળ 2 ની છે. y શું લીધું? સમેશન ને ડેરિવેટિવ આપણે લેવાનું છે. aj into xj dot બગડો થી નાખી તો કેન્સલ. del f upon del xj dot શું મળ્યું તમને? kj into xj dot. અને જો kj into x dot બરાબર શું છે? f of j છે. આ માઈનસ નિશાની આપી દો તો આ બની મતલબ del f del xj dot બરાબર શું છે? f of j છે. મૂકી દે f of j બરાબર માઈનસ નિશાની આ છે અને અહીં આપી દો આ કેવાથી નાની નાની થઈ ગયા del f upon del x dot આવી ગયા. ઇક્વેશન નંબર 3 અને 2 ઉપરથી ઇક્વેશન નંબર 2 અને 3 ઉપરથી આનો ડેરિવેટિવ લેજો એટલે તમને આન્સર આના છે. અને રાઈટ હેન્ડ સાઈડ આવે તો રાઈટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બે હટી દે બેની લેફ્ટ સાઈડ છે સરખાઈ દે છે. રેડી? આગળ નાઉ ઇન ધ ઇક્વેશન નંબર 1 qj represented the from of the do not arise from potential. The force છે qj નું ફોર્સ છે એ શું છે? તો do not arise from potential. સ્થિતિ ઊર્જા ઉપર ઘટે નથી એટલા માટે આપણે qj is equal to f of j. રેડી? તો qj is equal to f of j લેવાના છે. Now compare the equation number 4 and 5. f of j છે તો આની બરાબર આ છે. f of j બરાબર આ છે. f of j બરાબર qj છે. તો qj બરાબર આ થાય કેનો થાય કે f of j બરાબર qj છે. f of j બરાબર -del f upon del xj ડોટ છે. તો qj બરાબર શું થાય? -del f upon del
ઇક્વેશન શોધો સબસ્ટેશન ઓફ જે પાર્ટિકલ f of i minus pi dot into delta r is equal to 0 પછી રેડિયસ ફંક્શન શું હતું dy dt into del l upon